જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધા દાયરાને જય શ્રી કૃષ્ણ। આપણે આવી ગયા ગામમાંથી છોકરાઓને મૂકી માલ લેતા આવ્યા। આમાં હે ચટણી, લસણ, મગ, રાઈ, તુવેર, ભગવાનની વાયટું, દાળ ભાતના ચોખા, ચોખે ચોખા છે, નશાવાળી વસ્તુ। આ નશો તો જોઈ ચાની ભૂખી। ઓહો, હવે છેલ્લે હે ખીચડાના ચોખા, ખીચડી બનાવે ને એના ચોખા। આવી ગયો બધો માલ। હવે જો અહીંયા કંઈક કામ ચાલુ હે। એ શું હાલે? ખીબડા વિસરે હે તો પછી ચા નું કંઈક કર ને। ભૂકી તો તને કિલો લઈ આવી દીધી। હાલો તો ચા પાણી પી લઈ। વિડીયામાં આગળ બન્યા રહેજો। આજ કંઈક નવીન બતાવવાનું છે, જોતા રહેજો। હાલો બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય ઠાકર। આપણે આજ શનિવાર નાહી ધોઈ લીધું, જરાક પાઠ પૂજા કરી લીધી, હનુમાન દાદાને રીઝવી લીધા, અને હવે આજ શનિવાર છે એટલે છોકરાનો ટાઈમે વહેલો હોય, એનો કંઈક હોય 11:30 જેવો ટાઈમ હોય, સવારે 7:30 જાય ને તે। હવે આજે આપણે ટાઈમ અત્યારે તો થઈ ગયો કંઈક 10:30 જેવું તો થઈ ગયું, 1 કલાકની વાર છે। કોફી ને કોફી કે બોર્નવિટા કંઈક બનાવી નાખ ને તો પી લઈ થોડુંક। કા હે હું એમાં એવું કઈ ન હોય કે કૃષ્ણ બધાને શનિવારના 10 વાગ્યાના। એ જય શ્રી કૃષ્ણ બધાને કે મને કે બસ સમૂહમાં હાલો તો સબસ્ક્રાઈબર મિત્ર હોય ને બધાને જય શ્રી કૃષ્ણ। જાજા તમને કૃષ્ણ ભગવાન સુખી 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 જ રાખે કાયમીને માટે। શરૂઆત આપણા કરે એવું કેવું કે ના ના ના, આપણા સબસ્ક્રાઈબરને સુખી કરે તો એ પછી સારામાં સારું સપોર્ટ કરે એ આપણે સપોર્ટ કરતા આવીએ, બરાબર ને મિત્રો? હાલો તો હવે કોફી બનાવું, પીવી હોય આવી જજો। જો આજ કોફી બનાવવા બોર્નવિટા બનાવવા જાય છે, કોઈને પીવું હોય બોર્નવિટા પીવી હોય તો આવી જાય। આજ ના ભૂગાય, તમે એમ કહો એટલે તમે કયો પણ બનાવીને પી લ્યો। અમે આવી જતા હાઈ જતા વિડીયો મૂકો। આજની તો હાલતા આવી શકો ને તમે, આપણે બધું ઘેર જ હોય, બનાવી દેવું તો જરૂર ને જરૂર આવજો। કોમેન્ટ કરજો, કોઈને વાડીની ખબર ના હોય તો, ક્યાં રહી છે, કયું ગામ છે, શું નામ છે, ટોટલી કોમેન્ટ કરો એટલે આપણે બધાને બધું સરનામું આખું દઈ દઉં, નામ સહિત, ગામ, વાડી, કઈ બાજુથી અવાય બધું કહી દો। મોજ કરો ને તમે તમારે। ચકલા ધડબડિયો બોલાવે છે, જતા ફળના દીકરા કંઈક તો ગાડીમાંથી ચડી ગયા હે। લઈ લે, આ ગાડીમાંથી બેઠું એક પછી ક્યાં ગયા બધા ભાગી ગયા, આગળ હતા દુનિયાના આડાવર રખડતા હોય। એ જો એકાદો અહીંયા છે, જોતો ધડબડિયો જાય અહીંયા બધા ધડબડિયો કર્યા જ રાખે। જોતા
એ વાંથી વાહ એકબીજાને પકડા પકડી કરે, વાહે થાય મારકૂટ કરે, ધડબડિયો બોલાવતા હોય, પાણી પી લઈએ, વળી આ બાજરો ખાઈ લઈએ, અહીં પાણી પી લઈએ, પછી માળા બધાને હવે ભેગા કરી નાખ્યા હે જાય બધા માળા અહીંયા ભેગા ગોઠવી દીધા. કારણ કે અહીંયા છે ને આપણે આને નીચે વેન રાખી છે, સુજુકી પીડી જ નહીં અહીંયા પતરા નીચે વેન રાખીને તો ત્યાં માળો હોય ને તો મીંદડી છે ને પકડી હેરાન કરવાની, માળો હેઠો નાખી દેવાની, બીક લાગે તો આ એ બિચારા પછી બીતા હોય એટલે એને મજા ના આવે બેસવાની. આ તો આપણે છે ને એને સપોર્ટ કરી દઈએ ને આ બાજુ લઈ લઈને તો મેં કીધું ટેન્શન નહીં કહેવાય. જો એક વાંચે ને એક વાંચે થોડી કર્યા જ રાખે. ભલે હાલો તો હવે આપણે છોકરાને ચડતા આવી. હાલો મિત્રો, તો આપણે જઈએ ખંભાળિયા રહ્યો 14 કિલોમીટર. આપણે પૂગ્યા કેહોદ તો આવડ માતાજી મંદિરે પૂગ્યા. હવે ખાલી વિંજલ પર આવીએ, વિંજલ પર પછી ભાણવર પાટિયું, ત્યાંથી ડાયરેક્ટ ખંભાળિયા. હાલો તો હવે આપણે ખંભાળિયા મળી. હાલો તો આપણે આવી ગયા શિવ ફેશનમાં. આપણે જો શિવ ફેશનમાં હે ને તમે નાનાથી મોટા સુધી જે માગો ને બધું મળી જાય. જો અંદર સતીશભાઈ ઘોડિયા વેચે જ છે. હા તો આ કઈ નવીન લઈ હા નવીન એવું કે લઈ આવવું જ પડે. આમાં નવું અપડેટ આપણે ગ્રાહક માટે. જો આ સ્ટીલના ઘોડિયા તો આપણે રાખીએ જ છીએ બધી જાતના. હા 1.5 પાઇપના 2 પાઇપના હા આ સ્ટીલના ઘોડિયા તો આપણે રાખીએ જ છીએ. હા પછી આ એક નવું લઈ આવ્યા બેટરી વાળું ઇલેક્ટ્રિક ઘોડિયું. હા ઇલેક્ટ્રિક ઘોડિયું. આ ઇલેક્ટ્રિક ઘોડિયું કોઈને હિંચકા નાખવા ના પડે. હા અને આ વસ્તુ પાછું લાકડાના ઘોડિયામાં ફિટ થઈ જાય મોટર. હા આ મોટર એવી આવશે લાકડાના ઘોડિયામાં જો અહીંયા ફિટ થઈ જાય. આ બોલ આવે લાકડાના ઘોડિયામાં ગમે એવા ઘોડિયામાં ફિટ ગમે એવા ઘોડિયામાં ફિટ થઈ જાય. આ સ્ટીલના ઘોડિયામાં લેવું હોય તો એમાંય ફિટ થઈ જાય. હા ખાલી મોટર લેવી હોય તો મળે છૂટી જાય રી. આમાં પાંગરાની જરૂર ના પડે. જો હા પાંગરા આવે. જો આમાં કમ્પ્લીટ આવે. ખોયું તમારે ચડાવવાનું રે ખાલી હિંચકા વાટાણા ખોયું ફિટ થઈ જાય એમાં. પછી આમાં ટાઈમ સેટ કરવાનું જાય રી બધું. ટાઈમ સેટ કરવો હોય જી અડધી કલાક છે કલાક તમારે જેટલું આખવું હોય ને 20 મિનિટ જાય રી બધું એમાં. ધીરે રાખવું હોય ફૂલ રાખવું હોય બધું છે આમાં. હા ઓટોમેટિક તમે પછી ટાઈમ સેટ કરી દો 20 મિનિટ પછી બંધ થઈ જાય છોકરું સુઈ જાય. એ ચાપ બંધ ના કરવી પડે તમારે. આની કિંમત છે 4500 રૂપિયા ખાલી મોટરની. 4500 રૂપિયામાં મોટર આવે. લાકડાના ઘોડિયામાં ચડી જાય, સ્ટીલમાં ચડી જાય, બધેમાં ચડી જાય. ના સ્ટીલના ઘોડિયા બધી જાતના રાખે. ઇન્સ્ટોલના ઘોડિયા આ બધા સ્ટીલના ઘોડિયા બધી વેરાયટી એમાં મળી જાય સ્ટીલની. આપણે તો આવી ગયા કપડા લેવા. આપણે કપડાની જોડી જોઈ લઈ લીધી. બસ એક ફેર મુલાકાત કરો એટલે ઘોડિયાની ના કપડાની દુકાને આવો બસ બધું મળી જાય. બીજું બધું મૂકી દો આયા જ આવ્યો લેવા. હા શિવ ફેશનમાં ન્યુ સુપર માર્કેટ બધા જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. હા આપણે તમારે કિરાયાથી જ લઈ હોય. નવી સુપર માર્કેટમાં શાક માર્કેટની બાજુમાં. નવી સુપર માર્કેટમાં હે શાક માર્કેટની બાજુમાં. હા હાલો તો હવે પછી મળી. હાલો મિત્રો, તો આપણે આવી ગયા અહીં નર્સરીમાં. આપણે નર્સરીમાં એન્ટર થઈ જાય. મમ્મી પપ્પા કહીને વયા ગયા. એને ઝાડવાનો શોખ બહુ છે. એ ગાય ગા વયા ગયા.
માધવ નર્સરીમાં આવી ગયા. જોતા ઝાડવા એટલે ઝાડવાનો ઢગલો જોયું, પણ ઝાડવાનો ઢગલો જોયો ને તમને કશું ખબર આ કામ હે. હવે નર્સરી છે એટલી જ બધાને ખબર જ હોય કે આમાં ફૂલ ઝાડ ને બધું હોય એટલે નર્સરી જ હોય. જોતા કેવા મસ્ત આંબા હે. પવાર કેરી જ નહીં આવી. આમાં ક્યાંથી આવે તો જીંકા. વાહ જી ફૂલ હે ને બધા જ છે. જોતા કેવા મસ્ત મસ્ત હે. આ કટારા અને કહેવાય સ્મોલ કટારા. આ બધા ઝીંકા ઝીંકા સ્મોલ ઝાડવા હે. આ બધા હે રીંગણીના ને ટમેટીના ને મરચીના ને રોપ. કેમ બાકી આપણે કેમ વીઘા વીઘાના વાવ્યા હોય એની આ વીઘામાં બધું વાવી નાખ્યું. ભાઈ આપણે નર્સરીમાં બહુ મજા આવી. જોતા હે ઝાડવા ને બધું. મને હે ને આ નર્સરીમાં જો આ હું તમને આગળ મારા ફેવરેટ ઝાડવાળા દેખાડું. જો અહીંયા હે ને જો આ ગુલાબી હે ને હા એ બહુ મસ્ત હે. આપણે તો એ બહુ ગમે. બાકી તો અહીંયા જો લોનમાં બધા ઝાડવા હે બહુ મસ્ત હે. જોઈ લ્યો આ પાસેથી દેખાડો તમને. કટારા હે ઝીંકા સ્મોલ કટારા હે. આ ગુલાબી કટારો હે કેવો મસ્તીનો હે. અરે બહુ મસ્ત હે. ગુલાબી ને સફેદ ને. આ તો અડધો ગુલાબી હે ને અડધો દૂધિયા હે. આ તો અડધો ગુલાબી કથ્થાઈ ને એવો હે. ભાઈ જોતા કટારાની લાઈન જ છે. અરે પણ તે બધા કટારા જ છે. હાવ ઝીંકા. આમાં સફેદ ફૂલ હે. આવો તો આપણી પાસે હતો લગભગ. બધા હાવ ઝીંકા જો આવા આપણી પાસે હતો. હાલો તો હવે થોડીક પછી